સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. તો આજે જે આપણે કંટ્રોલ ડિસ્કસ કરવાનું છે સૌથી પહેલા ધ નેમ ઓફ ધેટ કંટ્રોલ ઇઝ ચોઇસ. ચોઇસ એટલે કયું કંટ્રોલ છે? ચોઇસ એટલે આપણે જે કોમ્બો બોક્સ તમે યુઝ કરો છો ઘણા બધા વિન્ડોઝની અંદર, ખ્યાલ છે કોમ્બો બોક્સ? શું કરતા હોઈએ કોમ્બો બોક્સમાં? આપણે કઈ રીતના ઇનપુટ પ્રોવાઈડ કરતા હોઈએ? તમે ડ્રોપ ડાઉન બોક્સ પણ કહીએ છીએ આપણે. યસ સર. એ ડ્રોપ ડાઉન બોક્સ છે કે જેમાં મલ્ટિપલ આઇટમ્સ અવેલેબલ હોય છે અને એ મલ્ટિપલ આઇટમ્સમાંથી જ્યારે આપણે એક જ આઇટમ સિલેક્ટ કરવાની હોય એ પ્રકારનું ઇનપુટ આપણે એ ડ્રોપ ડાઉન બોક્સની મદદથી આપી શકીએ છીએ. તો જાવાની અંદર AWT લાઇબ્રેરીની મદદથી આ ડ્રોપ ડાઉન બોક્સ બનાવવા માટે આપણી પાસે જે ક્લાસ અવેલેબલ છે, ધ નેમ ઓફ ધેટ ક્લાસ ઇઝ ચોઇસ. એટલે ડ્રોપ ડાઉન બોક્સ તમારે બનાવવું હોય તો સિમ્પલી આપણે આ ક્લાસની એક ઓબ્જેક્ટ ક્રિએટ કરશું, સિમ્પલી લાઈક ધીસ ચોઇસ. લેટ્સ સે is equal to new choice. એટલે આ એક કોમ્બો બોક્સ ડ્રોપ ડાઉન બોક્સ જે છે એ ક્રિએટ કરશે કે આપણે એડ કરી શકીએ છીએ આપણા કન્ટેનરની અંદર. ઓકે, હવે આપણે આ જે ચોઇસ લઈએ છીએ, ચોઇસ નામનો ક્લાસ, એની અંદર આપણે વધારે પડતું આ ના નથી ઓનલાઈન જ સોરી. જો આપણે જે આ ચોઇસ નામનું જે ક્લાસ છે એ ચોઇસ નામના ક્લાસની અંદર યુઝ્યુઅલી આપણે એક જ કન્સ્ટ્રક્ટર યુઝ કરીએ છીએ એન્ડ ધેટ ઇઝ ધ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર્સની વાત કરીએ તો આપણે વધારે પડતું આ એક જ કન્સ્ટ્રક્ટર યુઝ કરીશું ચોઇસ નામના ક્લાસની અંદર, ધેટ ઇઝ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. આ સિવાય મેથડ્સ આપણે ઘણી બધી યુઝ કરવાની છે આ પર્ટિક્યુલર ક્લાસની અંદર. તો મેથડ્સની વાત કરીએ, લેટ્સ ટોક અબાઉટ ઓલ ધી મેથડ્સ. હવે જો આ ચોઇસ એટલે તમારે એક સિમ્પલ એવું ધારવાનું છે કે એક પ્રકારનું એરે બની ગયું છે એવું સમજી લેવાનું તમારે, જેની જે મલ્ટિપલ આઇટમ્સ જે છે એક એરે તરીકે એ કોમ્બો બોક્સની અંદર અથવા તો ડ્રોપ ડાઉન બોક્સની અંદર અવેલેબલ છે એવું આપણે એઝ્યુમ કરવાનું છે. ડ્રોપ ડાઉન બોક્સ બધાને ખ્યાલ જ છે ને? ફોર એક્ઝામ્પલ જો અહીંયા આપણે આ ક્લિક કરીએ છીએ, દેખાય છે સ્ક્રીન પર અત્યારે આ બધા પાર્ટ Yes. લખેલા? ધીસ ઇઝ વોટ વી કોલ અ ડ્રોપ ડાઉન બોક્સ, જેમાં આ દરેક અલગ અલગ આઇટમ, આને આપણે નોર્મલી શું કહીશું? આઇટમ કહીશું. જાવાની પ્રોગ્રામિંગ લેંગ્વેજની ટર્મિનોલોજીમાં આપણે આ દરેક એલિમેન્ટને શું કહીશું? અહીંયા આઇટમ કહીશું, રાઈટ? અત્યારે આપણે જે આ ચોઇસ જે કંટ્રોલ જોઈ રહ્યા છીએ એ સિમ્પલ આવું ટેક્સ્ટ બોક્સ જ ક્રિએટ કરશે કે જેમાં મલ્ટિપલ આઇટમ્સ અવેલેબલ હશે. અને જેમ મેં તમને હમણાં કીધું, આ મલ્ટિપલ આઇટમ્સ તમારે શું કરવાનું? એક સિમ્પલ એરે તરીકે તમારે એને એઝ્યુમ કરવાનું છે. એટલે આનો ઇન્ડેક્સ નંબર હશે દરેક, જેમાં પહેલી આઇટમ હશે એનું ઇન્ડેક્સ નંબર 0, બીજી આઇટમનું ઇન્ડેક્સ નંબર 1, ત્રીજી આઇટમનું ઇન્ડેક્સ નંબર 2 એન્ડ સો ઓન, રાઈટ? તો કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે આ પર્ટિક્યુલર ચોઇસ નામના ક્લાસની અંદર, એ મેથડ્સ આપણે અહીંયા કને ડિસ્કસ કરીએ. એમાં સૌથી પહેલી મેથડ છે, મેથડનું નામ છે એડ આઇટમ, અને જેમાં આપણે બ્રેકેટમાં સ્ટ્રિંગ પાસ કરીએ છીએ. તો એના નામ પરથી આપણને ખ્યાલ આવી જાય આ મેથડ શું કરશે. શું લાગે છે, શું કરશે આ મેથડ? Items એડ કરશું. હા, આપણે જો ચોઇસ બોક્સ એટલે કે કોમ્બો બોક્સ છે તો કોમ્બો બોક્સમાં આપણે આઇટમ તો એડ કરવી જ પડશે, એટલે લિસ્ટ બનશે. તો એ લિસ્ટ આપણી તૈયાર કરવા માટે એ લિસ્ટની અંદર આઇટમ્સ એડ કરવા મેથડ અવેલેબલ છે, એન્ડ ધ નેમ
એડ આઇટમ. એટલે એડ આઇટમ મેથડની મદદથી આપણે વન બાય વન એક એક આઇટમ આપણે કોમ્બો બોક્સની અંદર એડ કરતા જઈશું. જે પણ આઇટમ તમારે એડ કરવાની હોય એ સ્ટ્રિંગના ફોર્મમાં તમારે અહીંયા પાસ કરવાની. ભલે પાથ હોય કે કોઈ નામ હોય, ગમે તે હોય, એ તમારે સ્ટ્રિંગના ફોર્મમાં અહીંયા પાસ કરવાનું. સિમ્પલ મેથડ છે એડ આઇટમ. જો દરેક આઇટમને અલગ અલગ એડ આઇટમ મેથડથી જ કોલ કરવી પડશે એવું કોઈ આપણી પાસે મેથડ નથી કે ભાઈ મલ્ટિપલ આઇટમ એક સાથે એક જ મેથડની મદદથી એડ થઈ જાય. આપણે દરેક આઇટમને અલગ અલગ એડ આઇટમ મેથડને કોલ કરીને જ આપણે એને એડ કરવી જરૂર પડશે. સિવાય નેક્સ્ટ મેથડ એની અંદર છે સ્ટ્રિંગ વેલ્યુ રિટર્ન કરે છે. Name of the method is get item. ને એમાં બ્રેકેટની અંદર આપણે એક વેલ્યુ પાસ કરવાની હોય છે ઇન્ડેક્સ નંબર. તો આ જોઈને શું લાગે છે મેથડ નું નામ જોઈને કે આ મેથડ શું કરતી હશે? get item. આગળ જો એડ આઇટમ હતું, આઇટમ એડ કરવા માટે. આ છે એડ આઇટમ, સોરી ગેટ આઇટમ. એટલે શું કરશે આ મેથડ? બોક્સમાંથી આઇટમ ગેટ કરવા માટે પર્ટિક્યુલર ઇન્ડેક્સ કે પાસ પોઝિશન. રાઈટ. આપણે કોઈ ચોક્કસ પોઝિશન ઉપર કઈ આઇટમ પડેલી છે કોમ્બો બોક્સની અંદર એ આપણે જાણવું હોય કે સ્ટ્રિંગ કારણ કે ત્રીજા નંબરના ઇન્ડેક્સ નંબર ઉપર કઈ આઇટમ છે એ જાણવું હોય તો એના માટે આપણી પાસે આ મેથડ અવેલેબલ છે ગેટ આઇટમ. એમાં બ્રેકેટમાં તમારે ઇન્ડેક્સ નંબર પાસ કરવાનો. જેમ મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ આ એક તમારે બધી જે આઇટમ્સ એમાં એડ થાય છે એને તમારે એક એરે તરીકે કન્સિડર કરવાનું છે. જેમાં પહેલી આઇટમનો ઇન્ડેક્સ નંબર 0 છે. એટલે એ રીતના તમે જે પણ ઇન્ડેક્સ નંબર અહીંયા પાસ કરશો એ ઇન્ડેક્સ નંબર પર જે પણ આઇટમ અવેલેબલ હશે એ આપણને રિટર્ન થશે સ્ટ્રિંગના ફોર્મમાં. એ લખાણ જે લખેલું હશે એ આપણને રિટર્ન થશે. રાઈટ. સિવાય નેક્સ્ટ મેથડ એક સિમ્પલ મેથડ છે જે આપણને એક ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. એન્ડ ધ નેમ ઓફ ધ મેથડ ઇઝ ઓલસો સિમ્પલ. count items. Name of the method is count items. Again easily we can guess કે આ મેથડ શું કરશે. શું કરશે મેથડ? આપણને શું આપશે વેલ્યુ? કોમ્બો બોક્સમાં ટોટલ કેટલી આઇટમ પ્રેઝન્ટ છે? કાઉન્ટ આઇટમ્સ, જેમ કે એનું નામ છે. તો કોમ્બો બોક્સમાં કેટલી આઇટમ્સ અવેલેબલ છે એ આઇટમ્સ આપણને રિટર્ન થશે. ફિગર કાઉન્ટ આપણને રિટર્ન. તો ઘણી વખત જો તમે આ મેથડની જરૂર પડશે કેમ કે જ્યારે તમે કોડિંગ કરતા હશો તો કોડિંગમાં તમારે આ કોમ્બો બોક્સની આઇટમને મેન્યુપ્યુલેટ કંઈક પણ પ્રોસેસિંગ કરવાની જરૂર પડશે. તો એમાં તમારે લૂપ ચલાવીને એક એક સિંગલ આઇટમને કદાચ તમને એક્સેસ કરવાની પણ જરૂર પડે. તો તમારે ત્યારે આ મેથડ બહુ યુઝફુલ થશે એ જાણવા માટે કે ભાઈ કેટલી નંબર ઓફ આઇટમ્સ અવેલેબલ છે સો દેટ યુ કેન ઇટરેટ ધી લૂપ એકોર્ડિંગલી. લૂપ આપણે એટલી વખત ચલાવી શકાય. તો આ એક મેથડ છે કાઉન્ટ આઇટમ્સ. આ સિવાય નેક્સ્ટ મેથડ આપણી પાસે છે. આ પણ બધી જે મેથડ છે એનો ઉપયોગ આપણે બહુ વધારે કરીશું. નેક્સ્ટ મેથડ છે રિટર્ન integer value. Name of the method is get selected index. ખાસ ધ્યાન રાખજો અહીંયા લખવામાં ટાઈપ કરવામાં S અને I કેપિટલ છે. કોઈ વેલ્યુ પાસ નથી કરતા આપણે અહીંયા. get selected index. તો આના પરથી આઈડિયા આવશે કઈ? get selected index. આપણે જે ઇન્ડેક્સ ની પોઝિશન સિલેક્ટ કરી હોય આપણને એની પોઝિશન બતાવે. એટલે આપણે કોમ્બો બોક્સની અંદર તો ઘણી બધી આઇટમ્સ હશે. આપણને ખબર છે કે કોમ્બો બોક્સ એવી વસ્તુ છે કે જેમાં આપણે મલ્ટિપલ આઇટમ્સ તો અવેલેબલ હોય છે
પણ એમાંથી આપણે એક જ સિલેક્ટ કરી શકીએ છીએ, એક જ આપણે ક્લિક કરીએ છીએ એટલે એ આઈટમ સિલેક્ટ થઈ જાય છે. તો એ કઈ આઈટમ આપણે સિલેક્ટ કરેલી છે એ આઈટમનું ઇન્ડેક્સ નંબર આપણને અત્યારે એ રિટર્ન કરશે. કઈ આઈટમ સિલેક્ટ થયેલી છે એનું ઇન્ડેક્સ નંબર અહીંયા રિટર્ન કરશે. ગેટ સિલેક્ટેડ. ક્લિયર છે મેથડ્સ બધાને? યસ સર. એવી જ રીતે એના જેવી જ બીજી એક મેથડ છે which returns string value and the name of the method is get selected item. પેલું get selected index હતું, આ મેથડ છે get selected item. તો શું થશે? આ જે આઈટમ સિલેક્ટ કરી હોય ગેટ કરવા માટે. હા, જે આઈટમ એટલે આપણે એનું ટેક્સ્ટ જ આપણને આપશે, રિટર્ન કરશે. પહેલામાં ઇન્ડેક્સ નંબર રિટર્ન થતું હતું, આગળની જે આ મેથડ છે ગેટ સિલેક્ટેડ ઇન્ડેક્સ, એમાં ઇન્ડેક્સ નંબર રિટર્ન થતું હતું. અહીંયા આપણને એ જે સ્ટ્રિંગ છે જે લખાણ લખેલું છે એ જ આપણને અહીંયા રિટર્ન થશે, કઈ આઈટમ છે એ. તો બંનેમાંથી જે પણ તમારે યુઝ કરવી હોય એ યુઝ કરી શકો છો એ જાણવા માટે કે કઈ આઈટમ સિલેક્ટ થયેલી. આ સિવાય આપણી પાસે બીજી એક મેથડ અવેલેબલ છે, એ મેથડનું નામ છે સિલેક્ટ. આપણે ઇન્ડેક્સ નંબર પાસ કરવાનો છે. જો આ મેથડ આપણે શેના માટે યુઝ કરીશું? આ મેથડની મદદથી તમારે કોમ્બો બોક્સની અંદર કોઈ પણ આઈટમ જો તમારે સિલેક્ટ કરવી હોય કોડિંગની મદદથી, તો કોડિંગની મદદથી કોઈ પણ આઈટમ સિલેક્ટ કરવા માટે આપણે આ મેથડનો યુઝ કરીએ. સિલેક્ટ માટે તમે જે પણ અહીંયા ઇન્ડેક્સ નંબર પાસ કરશો એ ઇન્ડેક્સ નંબરની આઈટમ જે છે એ સિલેક્ટ થઈ જશે. અહીંયા પાસ કરશો 2 એટલે ઓટોમેટિકલી તમારા કોમ્બો બોક્સની અંદર બીજા નંબરની આઈટમ સિલેક્ટેડ રહેશે. અને સેમ આ જે કામ આપણે ઇન્ડેક્સ નંબરની મદદથી કરીએ છીએ આપણે સિલેક્ટ નામની મેથડ છે, બ્રેકેટમાં આપણે સ્ટ્રિંગ પાસ કરીએ. એટલે જે આઈટમ આપણે સિલેક્ટ કરવાની હોય એ આઈટમનું નામ જ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરીએ તો એ આઈટમ જે છે અહીંયા સિલેક્ટ થઈ જશે. તો બંને મેથડ જે છે સિલેક્ટ નામની મેથડ કામ સેમ છે, સિલેક્ટ કરશે કોઈ પણ આઈટમને કોમ્બો બોક્સમાંથી. ફક્ત ફરક એટલો છે કે ભાઈ આ પહેલી મેથડ છે એમાં તમે ઇન્ડેક્સ નંબર પાસ કરશો, ઇન્ડેક્સ નંબરની આઈટમ સિલેક્ટ થશે, અને આ બીજી મેથડ છે એમાં તમે કોઈ પણ એ આઈટમ જ પાસ કરશો એટલે આઈટમ સિલેક્ટ. ક્લિયર છે મેથડ્સ બધી? આ યસ સર. યસ સર. તો આ આપણું એક સિમ્પલ ચોઇસ નામનું જે કંટ્રોલ છે એ અહીંયા આપણે યુઝ કરી શકાય. હવે નેટબીન્સમાં આની સાથે કેવી રીતના કામ કરવાનું છે? સ્ટાર્ટ નોટપેડમાં તો તમે સિમ્પલ જે રીતે અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ ડિસ્કસ કરેલા છે એ પ્રમાણે તમે અહીંયા તમે કન્સ્ટ્રક્ટર બનાવી અને 1 બાય 1 આઈટમ એડ કરી અને આ ઓબ્જેક્ટ જે બનાવી હોય તમે ચોઇસ નામના ક્લાસની એ ઓબ્જેક્ટને તમે સિમ્પલી ફ્રેમની અંદર એડ કરી શકો. નેટબીન્સમાં આપણું કામ થોડું વધારે ઇઝી થઈ જાય છે. આપણી સામે AWT ડેમો નામનું પ્રોજેક્ટ ઓપન છે. અત્યારે હું નવું પ્રોજેક્ટ નથી ક્રિએટ કરતો, પણ આ જ એક્ઝામ્પલની અંદર એક નવી ફ્રેમ એડ કરી દઉં છું. આ જે AWT ડેમો લખેલો છે દેખાય છે ને સ્ક્રીન બધાને નેટબીન્સની?
Yes, યસ યસ સર સર. તો અત્યારે પહેલા હું નવી ફ્રેમ એડ કરી દઉં, ત્યાં આપણે આ ચોઈસ જે છે એ કંટ્રોલ કેવી રીતે કામ કરવાનું છે એની સાથે ડિસ્કસ કરીએ. રાઈટ ક્લિક કરો, ન્યૂ ફ્રેમ ફોર્મ, એક નવું આપણે ફ્રેમ ફોર્મ અહીંયા એડ કરીએ છીએ અને નામ આપી દઉં ચોઈસ પેકેજ. આપણે આ જ રાખીએ છીએ and then click on finish. નોર્મલી તમે કોઈ કોમ્પ્લેક્સ જાવા એપ્લિકેશન્સ બનાવો છો એટલે એમાં મલ્ટિપલ ફોર્મ જ અવેલેબલ છે. મલ્ટિપલ ફોર્મ સાથે તમે કામ કરતા હો. તો અહીંયા જુઓ તમને રાઈટ સાઈડમાં જે આપણું આ AWT નું જે પેલેટ વિન્ડો છે એમાં તમને બધા જ કંટ્રોલ જોવા મળે છે, જેમાંથી આપણી પાસે કંટ્રોલ અવેલેબલ છે. યુ કેન સી ચોઈસ. સિમ્પલી એને ડ્રેગ અને ડ્રોપ કરો. કરી લીધું આપણે. તો એના પહેલા એનું લેઆઉટ ચેન્જ કરી લઈએ આપણે આ ફ્રેમ લેઆઉટ ચેન્જ કરી દઈએ, સેટ લેઆઉટ. અને નોર્મલી તમારે અહીંયા કરવાનું ફ્રી ડિઝાઇન, એટલે તમે ગમે તે કંટ્રોલને ગમે ત્યાં મૂકી શકો. તો એક સિમ્પલ કોમ્બો બોક્સ આપણું ક્રિએટ. જો પ્રોપર્ટી વિન્ડોની અંદર તમે જોશો તો ઘણી બધી અલગ અલગ પ્રોપર્ટી દરેક કંટ્રોલ માટે જોવા મળશે. તમે જુઓ કેટલીક પ્રોપર્ટી જે છે એ કોમન હશે, જેમ કે જુઓ ફોરગ્રાઉન્ડ કલર છે, અહીંયાથી તમે અહીંયા રાઈટ સાઈડમાં જે આ તમને બટન જેવું દેખાય છે ત્યાં ક્લિક કરીને પછી તમે ફોરગ્રાઉન્ડ કલર ચેન્જ કરી શકો છો. આ દરેક કંટ્રોલમાં તમને જોવા મળશે આવી બધી પ્રોપર્ટી. બેકગ્રાઉન્ડ કલર છે, ફોન્ટ છે, ટેક્સ્ચ્યુઅલ જે આઇટમ્સ છે એને લગતી બધી પ્રોપર્ટી તમને અહીંયા જોવા મળશે. તો એ પ્રોપર્ટી જે છે તમે અહીંયા કને યુઝ કરો છો એ પ્રોપર્ટી વિન્ડો જે છે તમારે ખાસ જોવાનું કે ભાઈ તમે કઈ કઈ પ્રોપર્ટી અહીંયાથી છે. ઇનેબલ નામની પ્રોપર્ટી પણ લગભગ ઘણા બધા અલગ અલગ કંટ્રોલની અંદર અવેલેબલ હશે. ટેક્સ્ટ બોક્સ છે, આ કોમ્બો બોક્સને પણ તમે ઇનેબલ ડિસેબલ કરી શકો. જેમ આપણે ટેક્સ્ટ ફિલ્ડ માટે જોયું હતું, બટન માટે જોયું હતું, ઇનેબલ અને ડિસેબલ કરવા માટે. તો ઘણી બધી પ્રોપર્ટીઝ જે છે એ કોમન હશે બધા અલગ અલગ કંટ્રોલ માટે, જેની વેલ્યુ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. કોડિંગમાંથી પણ ચેન્જ કરી શકો છો. રાઈટ. તો જો અહીંયા તમારી પાસે અલગ અલગ આઇટમ્સ હવે અહીંયા કને આપણે મૂકવાની છે. હવે આઇટમ્સ તમે મૂકવા માટે આપણે કોડ વિન્ડોમાં જઈશું. પહેલા આપણે આનું નામ ચેન્જ કરી લઈએ. રાઈટ ક્લિક અને નામ ચેન્જ કરવા માટે હંમેશા ક્યાં જવાનું છે તમારે? અહીંયા ચેન્જ વેરિયેબલ. અહીંયા કને હું નામ આપું છું. આપણે આ ચોઈસ લિસ્ટની અંદર આપણે બધા કલર્સના નામ એડ કરીએ. ફોર એક્ઝામ્પલ સો અને હું નામ આપું છું લેટ્સ સે CH. કોડ વિન્ડોમાં જઈએ આપણે, સોર્સ પર હું ક્લિક કરું. જેવું આપણે સ્ક્રીન પર આ દેખાય ત્યારે અહીંયા મારે કેટલા કલરના નામ એડ થયેલા હોવા જોઈએ. સોર્સમાં જઈએ, જેવું આપણું ફ્રેમ જે છે એ સ્ક્રીન પર આવે એટલે આપણું જે આ ફ્રેમ છે ફ્રેમ ચોઈસ નામની એના કન્સ્ટ્રક્ટરની અંદર કન્સ્ટ્રક્ટર સૌથી પહેલા કોલ થશે. એના કન્સ્ટ્રક્ટરની અંદર હું આપણો જે કોમ્બો બોક્સ છે એની અંદર આઇટમ્સ એડ કરવા માટેનું કોડિંગ લખી શકું. નામ છે સોરી ડ્રોપ ડાઉન બોક્સનું નામ છે CH કલર. એટલે બધી જે મેથડ આપણે ઘણી બધી મેથડ આપણે અત્યારે ડિસ્કસ કરી દેખાશે. એડ કરવા માટે એડ
રેન્ડમલી અત્યારે હું કોઈ પણ એક્ઝામ્પલ સિમ્પલી આ રીતે આપણે કંટ્રોલ એડ કર્યા. લેટ મી એક્ઝિક્યુટ ધીસ ફાઇલ. રાઈટ ક્લિક કરો, રન ફાઇલ પર ક્લિક. રાઈટ, બાય ડિફોલ્ટ હંમેશા પેલી આઈટમ જ સિલેક્ટ થયેલી આવશે. સિમ્પલી તમે આ રીતે બધી આઇટમ્સ એડ કરી શકશો અને કઈ આઇટમ સિલેક્ટ કરશો ગમે તે અહીંયાથી યુઝર ગમે તે આઇટમ અહીંયા સિલેક્ટ કરશે. પછી આ આઇટમને તમારે એક્સેસ કરવી હોય કોડિંગની અંદર તો સિલેક્ટેડ ઇન્ડેક્સ, ગેટ સિલેક્ટેડ ઇન્ડેક્સ અને ગેટ સિલેક્ટેડ આઇટમ્સ આ બંને મેથડ અવેલેબલ છે જેની મદદથી તમે યુઝરે અહીંયા શું ઇનપુટ આપેલું છે એ ઇનપુટ તમે એક્સેસ કરી શકો. ક્લિયર છે? સિમ્પલ કંટ્રોલ છે આ. તમારે ઘણી બધી વખત યુઝ કરવાની જરૂર પડશે ઘણા બધા અલગ. ક્લિયર છે આ કંટ્રોલ? Yes, sir. Now let's switch on to the next control. બધી મેથડ આપણે ટેસ્ટ નથી કરતા, અને એક્ઝામ્પલ આપણે જે પ્રેક્ટિકલમાં આપશું ત્યાં તમે અલગ અલગ કંટ્રોલની અલગ અલગ મેથડને યુઝ કરી અને તમારા પ્રેક્ટિકલ્સ ઇમ્પ્લિમેન્ટ કરશો. So now let's move on to the next control, and the name of the next control is list. Next control નું નામ છે list. ઘણી વખત આપણે એને કહીએ છીએ લિસ્ટ બોક્સ. તો જો આ પણ એક એવું જ કંટ્રોલ છે, કોમ્બો બોક્સ થી સિમિલર છે, ભલે એમાં ડિફરન્સીસ પણ છે કોમ્બો બોક્સ અને લિસ્ટ વચ્ચે. અહીંયા લિસ્ટ એટલે આપણી પાસે ઘણા બધી અલગ અલગ આઇટમ્સ અવેલેબલ હશે અને એ ઘણી બધી આઇટમ્સમાંથી આપણે કોઈ એક અથવા તો મલ્ટિપલ આઇટમ્સ પણ આપણે સિલેક્ટ કરી શકીએ. give you an example. આપણે અહીંયા વિન્ડોઝમાં કોઈ જગ્યાએ જો આપણને કદાચ જોવા મળે લિસ્ટ બોક્સ, તો આ જે નીચે તમે વેલ્યુ લખેલું દેખાય છે ને, યસ સર. અને જે આ નીચે તમને જે બોક્સ દેખાય છે, ધીસ ઇઝ એકચ્યુઅલી અ લિસ્ટ બોક્સ, કે જેમાં શું હશે અત્યારે આમાં એક જ આઈટમ મૂકેલી છે. અહીંયા તમે આ એક આઈટમ છે, પછી બીજી આઈટમ બીજી લાઈન પર હોય, ત્રીજી આઈટમ ત્રીજી લાઈન પર હોય, એવી રીતના મલ્ટિપલ આઈટમ્સ જે છે તમે અહીંયા મને દેખાડી શકો છો, લિસ્ટ બોક્સની અંદર એડ કરી શકો. અને યુઝર જે છે એ એક, જો અત્યારે આ આઈટમને ડીસિલેક્ટ કરો, એક આઈટમ તમે આમ આ રીતના સિલેક્ટ કરી શકો. આઈટમ એક આઈટમ અથવા મલ્ટિપલ આઈટમ્સ અહીંયાથી સિલેક્ટ થઈ શકે છે. આ પ્રકારના કંટ્રોલને આપણે કહીએ છીએ લિસ્ટ બોક્સ. ક્લિયર છે બધાને લિસ્ટ બોક્સ એટલે શું છે? Yes, sir. બધાને આપણે લિસ્ટ નામનું કંટ્રોલ કહીશું. તો આ લિસ્ટ નામનું જે કંટ્રોલ જે છે એના વચ્ચે અને કોમ્બો બોક્સ વચ્ચે એટલે કે ડ્રોપ ડાઉન બોક્સ વચ્ચે કેટલાક માઇનોર ડિફરન્સીસ છે.
જેમ કે જો બંનેની અંદર એક વસ્તુ કોમન છે કે બંનેની અંદર લિસ્ટ ઓફ આઇટમ્સ હશે. આપણું જે ડ્રોપ ડાઉન બોક્સ હોય એમાં પણ લિસ્ટ ઓફ આઇટમ્સ અવેલેબલ હોય, મલ્ટિપલ આઇટમ્સ હોય, અને આપણું જે લિસ્ટ જે છે કંટ્રોલ છે એની અંદર પણ આપણે મલ્ટિપલ આઇટમ્સ એડ કરીશું. પણ બંને વચ્ચે મેજર ડિફરન્સ એ છે કે કોમ્બો બોક્સની અંદર મલ્ટિપલ આઇટમ્સમાંથી કોઈ એક જ આઇટમ યુઝર સિલેક્ટ કરી શકે છે. જ્યારે લિસ્ટ નામનું કંટ્રોલ છે એમાં તમને યુઝરને એવી ચોઈસ આપો છો કે મલ્ટિપલ આઇટમ એ સિલેક્ટ કરી શકે, એવું પણ કરી શકાય. હા, લિસ્ટમાં તમે એવું બી કરી શકો કે ભાઈ યુઝર ભલે આઇટમ્સ ઘણી બધી હોય પણ એમાંથી કોઈ એક જ સિલેક્ટ કરે, એવું પણ તમે રાખી શકો. બટ એમાં તમારે એવું પણ ચોઈસ આપી શકો છો યુઝરને કે એ મલ્ટિપલ આઇટમ્સ છે. મલ્ટિપલ સિલેક્શન ઇઝ અલાઉડ ઇન લિસ્ટ. કોમ્બો બોક્સ અલાઉઝ ઓનલી સિંગલ સિલેક્શન. આ એક મેજર ડિફરન્સ છે બંને વચ્ચે. ખ્યાલ પડ્યું બધાને શું ડિફરન્સ છે? યસ સર. યસ સર. એ સિવાય તમે જોશો તો જુઓ એ તમારા ફોર્મ ડિઝાઇનિંગની વાત કરી ને તો ફોર્મ ડિઝાઇનિંગમાં કેવું થાય કે કોમ્બો બોક્સ ઓક્યુપાઈઝ લેસ સ્પેસ. જો કોમ્બો બોક્સ છે ડ્રોપ ડાઉન બોક્સ છે એટલે બધી જ આઇટમ એક સાથે વિઝિબલ નથી હોતી. તમે ક્લિક કરો એટલે પૂરેપૂરી લિસ્ટ તમને વિઝિબલ થાય, જેમાંથી તમે કોઈ એક આઇટમ સિલેક્ટ કરો. જ્યારે લિસ્ટ જે છે એ કેવું કંટ્રોલ છે કે જેમાં તમારે એક પૂરેપૂરી લિસ્ટ પહેલેથી ત્યાં તમે વિઝિબલ રાખો છો સ્ક્રીન પર. એટલે એ સ્ક્રીન પર સાઇઝ પણ એની વધારે ઓક્યુપાય થશે કમ્પેર ટુ ડ્રોપ ડાઉન બોક્સ. રાઈટ? તો આપણે જે પ્રમાણેનું આપણી કન્વિનિયન્સી હોય આપણા ફોર્મની અંદર જે પ્રમાણેનું ઇનપુટ યુઝર પાસેથી લેવાનું હોય એ પ્રમાણે આપણે કંટ્રોલ આ બંનેમાંથી સિલેક્ટ કરી શકીએ. જ્યારે મલ્ટિપલ ચોઇસીસ આપણે આપી હોય યુઝરને ધેન કમ્પલસરીલી વી નીડ ટુ ટેક ધીસ કંટ્રોલ. અને આ લિસ્ટ કંટ્રોલની અંદર અને આપણો જે ડ્રોપ ડાઉન બોક્સ છે ચોઇસ નામનું ક્લાસ જે છે જે આપણે આગળ ડિસ્કસ કર્યું. કેમ કે બંનેની અંદર લિસ્ટ ઓફ આઇટમ્સ જ છે એટલે ઘણી બધી મેથડ્સ જે છે એ બંનેની અંદર કોમન છે. So let's discuss this list class. પહેલા આપણે આના કન્સ્ટ્રક્ટર્સ ડિસ્કસ કરીએ. સૌથી પહેલા ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર તો અવેલેબલ હશે જ, એટલે એક સિમ્પલ લિસ્ટ ઓબ્જેક્ટ તૈયાર. આ સિવાય બીજું એક કંટ્રોલ અવેલેબલ છે જે તમે ઘણી વખત યુઝ કરશો. લિસ્ટ અને બ્રેકેટમાં આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ. જો જ્યારે પણ તમે લિસ્ટ કંટ્રોલ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે એની અમુક ચોક્કસ તમે હાઈટ આપેલી હશે. તો કેટલા નંબર ઓફ આઇટમ્સ એ સ્ક્રીન પર વિઝિબલ થાય, હવે સિમ્પલ શબ્દોમાં કહીએ તો હાઈટ. આપણું જે લિસ્ટ કંટ્રોલ છે એની હાઈટ એ તમારે કેટલી રાખવી છે એ તમે અહીંયા આ પહેલી આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરો. આ કન્સ્ટ્રક્ટર ક્લિયર છે બધાને? આ પહેલી આર્ગ્યુમેન્ટ શું છે? અહીંયા ઇન્ટિજર આર્ગ્યુમેન્ટ છે. યસ સર. યસ સર. લિસ્ટમાં કેટલી આઇટમ્સ વિઝિબલ રહેવી જોઈએ, એટલે સ્ક્રીન પર વિઝિબલ એટલી રહેશે. પછી ભલે તમે વધારે આઇટમ્સ એમાં એડ કરી શકો છો, પછી એ ઓટોમેટિકલી એમાં સ્ક્રોલ બાર તમને જોવા મળશે જે તમે આઇટમ્સ સ્ક્રોલ કરી શકો. બટ બાય ડિફોલ્ટ આટલી વિઝિબલ રહેશે. એનો મતલબ આ તમારી હાઈટ સ્પેસિફાય કરશે તમારા લિસ્ટ. અને નેક્સ્ટ અહીંયા કને આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરીએ છીએ મલ્ટિપલ સિલેક્શન આપણે અલાઉ કરવું છે કે નહીં એના માટે. For that we will pass a boolean value, true or false. જો આપણે અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે વેલ્યુ પાસ કરીશું true, then multiple selection will be allowed. Multiple selection allowed થશે. તો અહીંયા false પાસ કરશો, multiple selection allowed થશે.
ક્લિયર છે બધાને આગળની કંટ્રોલ? યસ સર. સર તો આ એક સિમ્પલ આ રીતના તમે બંનેમાંથી કોઈ કન્સ્ટ્રક્ટર યુઝ કરી અને લિસ્ટ નામનો ઓબ્જેક્ટ બનાવી શકો. Let's talk about the methods. કઈ મેથડ અવેલેબલ છે આ ક્લાસની અંદર. સ્ક્રીન સૌથી પહેલી મેથડ જેમાં આપણે કીધું કે ચોઈસ જે છે એ ક્લાસની અંદર અને આ ક્લાસની અંદર ઘણી બધી કોમન મેથડ્સ છે because both these controls deal with list of items. તો પહેલી અહીંયા કને મેથડ અવેલેબલ છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ ચોઈસ નામના ક્લાસની અંદર પણ. શું કરશે આ મેથડ? આઈટમ એડ કરશે. રાઈટ, આઈટમ એડ કરવા માટે. જો તો કંઈ અલગ મેથડ નથી, સેમ એજ મેથડ અહીંયા અવેલેબલ એડ આઈટમ. અહીંયા લિસ્ટ બોક્સમાં આઈટમ એડ, લિસ્ટની અંદર આઈટમ. સેમ એવી જ રીતે બીજી એક મેથડ આપણી પાસે અવેલેબલ છે. સેમ એજ આપણે મેથડ પણ આઈટમ આપણે ઇન્ડેક્સ નંબર પાસ કરશું અહીંયા. એ આઈટમ એ ઇન્ડેક્સ નંબર પર કઈ આઈટમ આવેલી છે એ આઈટમ આપણને રિટર્ન થશે લિસ્ટમાં. આ સિવાય બીજી પણ એક બહુ યુઝફુલ મેથડ છે કાઉન્ટ આઇટમ્સ. એટલે કેટલી આઈટમ્સ આવેલી છે એ આપણને આપશે. સિલેક્ટેડ ઇન્ડેક્સ આ પણ મેથડ આપણે જોઈ ચોઈસ નામના ક્લાસની અંદર. શું કરશે આ મેથડ? જે આઈટમ સિલેક્ટ હશે એનું ઇન્ડેક્સ કરશે. હા, એનો ઇન્ડેક્સ નંબર આપણને રિટર્ન કરશે. જે આઈટમ સિલેક્ટ કરેલી હશે યુઝરે એનું ઇન્ડેક્સ નંબર આપણને રિટર્ન. હવે આ જ મેથડનું થોડુંક એડવાન્સ વર્ઝન અવેલેબલ છે અહીંયા સાથે સાથે લિસ્ટ કંટ્રોલની અંદર, જે આપણને એક ઇન્ટીજર નહીં પણ એક ઇન્ટીજર એરે રિટર્ન કરે છે. નેક્સ્ટ મેથડ જે છે આપણને શું રિટર્ન કરે છે? એક ઇન્ટીજર એરે રિટર્ન કરશે અને મેથડનું નામ છે get selected indexes. તો બંનેમાં ખાલી આ es નો જ ફરક છે. આ સિંગ્યુલર છે અને આ પ્લુરલ છે. આ એક વચન છે અને આ બહુવચન છે. આ get selected index અને આ get selected indexes. જેમ કે આપણે અહીંયા જોયું કે લિસ્ટ નામનું જે કંટ્રોલ છે એક એવું કંટ્રોલ છે કે જેમાં આઇટમ્સ નંબર ઓફ આઇટમ્સ તો ઘણી બધી હશે and user is allowed to select multiple items. તો જ્યારે મલ્ટીપલ આઇટમ યુઝર સિલેક્ટ કરે છે તો સિલેક્ટેડ ઇન્ડેક્સ નંબર્સ જે છે કોઈ એક નહીં હોય ને, ઘણા બધા ઇન્ડેક્સ નંબર હશે જે સિલેક્ટેડ હશે. રાઈટ? સમજાય છે બધાને? યસ સર. યસ સર. બધા જ જે ઇન્ડેક્સ નંબર જે છે કોઈ એક નહીં હોય, એક પૂરેપૂરી એ પણ એક અલગ લિસ્ટ હશે. તો એનું એક એરે અહીંયા કને રિટર્ન કરવામાં આવે છે. એટલે આપણે એ જાણવું હોય કે ભાઈ અત્યારે કઈ કઈ આઈટમ સિલેક્ટ થયેલી છે. મલ્ટિપલ સિલેક્શન હોય, કઈ કઈ આઈટમ સિલેક્ટ થયેલી છે એ આપણે જાણવું હોય તો પછી આપણે આ મેથડ યુઝ કરીએ get selected indexes. ક્લિયર છે બધાને? યસ સર. સેમ એ જ રીતે આપણી પાસે
મેથડ અવેલેબલ છે get item સિંગ્યુલર. એવી જ રીતે જ્યારે મલ્ટિપલ આઇટમ જો સિલેક્ટ થયેલી હોય, મલ્ટિપલ આઇટમ, તો આપને એક સ્ટ્રિંગ નું એરે રિટર્ન થાય એવી એક મેથડ અવેલેબલ છે અને એ મેથડનું નામ છે get selected items. એની આજુ આ એક વચનમાં છે, આ બહુવચન items. એ મેથડ લખવામાં ખાસ ધ્યાન રાખજો. આ મેથડ ફક્ત સિંગલ્સ એક સ્ટ્રિંગ રિટર્ન કરશે, જ્યારે આ મેથડ જે છે એ મલ્ટિપલ. જેટલી પણ આઇટમ સિલેક્ટ થયેલી છે એ બધી જ આઇટમ નું એક એરે ક્રિએટ કરી અને એરે રિટર્ન થશે. આ મેથડ કોલ કરીશું ત્યારે. ક્લિયર છે? Yes, sir. યસ સર. બાકીની જે મેથડ છે, લાસ્ટ બીજી જે મેથડ આપેલી છે એ બી સેમ જે આપણે આગળ ચોઇસ ક્લાસમાં ડિસ્કસ કરી એ પ્રમાણેની જે મેથડ આપણને અહીંયા આપેલી છે. સિલેક્ટ, કોઈ પણ આઈટમ આપણે સિલેક્ટ કરવી હોય તેનું ઇન્ડેક્સ નંબર અહીંયા પાસ કરીશું એટલે આઈટમ એ સિલેક્ટ થઈ જશે. એવી જ રીતના મેથડ બીજી પણ એક અવેલેબલ છે કે જેમાં તમે આઇટમનું નામ પાસ કરશો કે આઇટમ તમારા લિસ્ટમાંથી સિલેક્ટ થઈ જશે. તમારે મલ્ટિપલ સિલેક્શન કરવા છે તો વારંવાર સિલેક્ટ નામની મેથડ કોલ કરીને મલ્ટિપલ ઇન્ડેક્સ નંબર અલગ અલગ સિલેક્ટ મેથડ કોલ કરી દરેક ઇન્ડેક્સ નંબર માટે મલ્ટિપલ સિલેક્શન પણ કરી શકો લિસ્ટની અંદર. ક્લિયર છે આ બધી મેથડ્સ? યસ Yes, સર. sir. જો અહીંયા આપણે મેન્શન નથી કરેલી પણ આ સિવાય આપણે રિમૂવ નામની પણ મેથડ અવેલેબલ છે કે જેમાં આપણે ઇન્ડેક્સ નંબરથી પણ આઇટમને રિમૂવ કરી શકીએ છીએ લિસ્ટમાંથી અને આઇટમનું નામ પાસ કરીને પણ આપણે રિમૂવ કરી શકીએ. એ બંને ચોઇસમાં બી અવેલેબલ છે, ચોઇસ નામના ક્લાસમાં બી અને સાથે સાથે આ લિસ્ટ નામના ક્લાસમાં બી અવેલેબલ છે. ક્લિયર છે આટલું બધાને? Yes, sir. યસ. તો જો એનું એક આપણે એક્ઝામ્પલ સિમ્પલ અહીંયા ડિસ્કસ કરીએ. ચોઇસમાં જઈએ, ચોઇસ નામના કંટ્રોલને આપણે રિમૂવ કરી નાખીએ, આની જરૂર નથી આપણને અત્યારે. સેવ કરો. હવે આપણે સોર્સમાં જઈએ. સોર્સમાં આપણે આ કોડિંગ રિમૂવ કરવું પડશે, અધરવાઇઝ એ આપણને એરર જોવા મળશે. જો આપણે આ કોડિંગ આપણે યુઝફુલ નથી કેમ કે આપણે કંટ્રોલ જ ડિલીટ કરી નાખ્યું. Let me remove it from here. હજુ અહીંયા કને રાઈટ સાઈડમાં AWT ની લિસ્ટમાં આપણને કંટ્રોલ દેખાય છે લિસ્ટ. સિમ્પલી એને ડ્રેગ કરો, ડ્રોપ કરો. ત્યાં લિસ્ટ. અચ્છા, હવે આપણા આ એક્ઝામ્પલની અંદર હું શું કરું છું, અહીંયા ટેક્સ્ટ બોક્સ હું લઉં છું અને એમાં બાજુમાં એડ નામનું બટન દઈશ. એટલે આપણે રન ટાઈમે જે પણ ટેક્સ્ટ બોક્સમાં લખતા જશું એડ ઉપર ક્લિક કરશું એટલે એ આઈટમ આમાં એડ કરી દઈએ. એવું આપણે કરીએ. તો આ લિસ્ટ બોક્સનું પહેલા તો હું નામ ચેન્જ કરી દઉં. લેટ મી ગીવ ઇટ નેમ કલર્સ. અહીંયા આપણે કલર્સના નામ એડ કરીશું. ટેક્સ્ટ બોક્સની પણ જરૂર પડશે. સોરી, ટેક્સ્ટ ફીલ્ડ. એનું આપણે અંદરનું જે ટેક્સ્ટ બાય ડિફોલ્ટ લખેલું છે એ રિમૂવ કરી નાખીએ. ટેક્સ્ટ નામની પ્રોપર્ટીમાં જઈ અને આ વેલ્યુ ચેન્જ કરી નાખીએ. અને લિસ્ટની અંદર હવે આપણે આમાં એક બટન એડ કરીએ સાથે સાથે. બટનનું પણ નામ ચેન્જ કરી દઉં. એડ
ટેક્સ્ટ લખેલું છે એ બી આપણે ચેન્જ કરી દઈએ, લેબલ ચેન્જ કરી દઈએ, એડ આઇટમની ક્લિક પર આપણે કોડિંગ લખવાનું છે. જેવું આપણે એડ આઇટમ પર ક્લિક કરીએ એટલે આ ટેક્સ્ટ બોક્સની અંદર જે પણ લખેલું હોય એ આ લિસ્ટ બોક્સમાં એડ થઈ જવું જોઈએ. રાઈટ? તો આપણે અત્યાર સુધી નેટબીન્સમાં ઇવેન્ટ હેન્ડલિંગ કઈ રીતના કરવાનું છે? જો આ એડ આઇટમની બટન પર ક્લિક કરવાથી મારે કંઈક કોડિંગ એક્ઝિક્યુટ કરવું છે, તેના માટે શું કરવાનું યાદ છે? યસ સર. ડબલ ક્લિક. ડબલ ક્લિક કરી શકો છો, એ એની શોર્ટકટ કી છે. અધરવાઇઝ રાઈટ ક્લિક કરો, પછી શેમાં જવાનું? ઇવેન્ટમાં. ઇવેન્ટ્સમાં. અને બટનની ક્લિક માટે આપણે કયા ઇવેન્ટમાં જવાની? કયા ઇવેન્ટમાં જવાનું? એક્શન. એક્શન. એમાં એક મેથડ અવેલેબલ છે, આ મેથડનું નામ છે એક્શન પરફોર્મ. આપણે ઇવેન્ટ હેન્ડલિંગ પણ હમણાં ટૂંક સમયમાં ડિસ્કસ કરીશું. એટલે આપણે આ એક મેથડ આપીશું. આ મેથડની કોડ અંદર હવે આપણે કોડિંગ લખવાનું છે. ટેક્સ્ટ બોક્સમાં જે પણ લખાણ લખ્યું છે, ટેક્સ્ટ બોક્સમાં શું લખાણ લખ્યું છે આપણને કઈ રીતે મળે? યુઝિંગ ગેટ ટેક્સ્ટ મેથડ. ગેટ ટેક્સ્ટ મેથડ આપણે, અને એને આપણે એડ કરવાનું છે શેમાં? આપણા લિસ્ટ બોક્સની અંદર. રાઈટ? આપણા લિસ્ટ બોક્સનું નામ છે st colors એડ. જો એડ નામની મેથડ છે, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો બંને મેથડ તમને દેખાય છે. એડ આઇટમ નામની પણ મેથડ છે અને એક નવી મેથડ પણ અવેલેબલ છે એડ નામની મેથડ. પણ એનું કામ એ જ છે. દેખાય છે બધાને? યસ સર. યસ સર. આ એકચ્યુઅલી એડ આઇટમ નામની મેથડમાં તમને જો આ રીતે સ્ટ્રાઇક થ્રુ એટલે કે લાઈન કરેલી દેખાય છે. એકચ્યુઅલી આનો મતલબ શું થાય છે? નેટબીન્સમાં તમને આવું જોવા મળશે ઘણી વખત. જેમાં આવી રીતે આ લાઈન કરેલી છે ને, એનો મતલબ કે યસ સર. નવા જે વર્ઝન્સ છે જાવાના, એમાં આ મેથડ હવે ચેન્જ કરી નાખવામાં આવેલી છે. હવે આ મેથડ લખી નાખવામાં છે. હવે નવા વર્ઝન જે છે જાવાના, નવા જે ક્લાસ બનાવ્યા છે, આ વર્ઝન, આ ક્લાસના નવા જે વર્ઝન છે, એમાં આ નામની મેથડ નથી રાખવામાં. This method is no longer supported. આપણે જાવાનું જૂનું વર્ઝન અવેલેબલ હશે ત્યાં સપોર્ટેડ હશે. અત્યારે આપણે આમાં જાવાના ઓલ્ડ વર્ઝન બી અવેલેબલ છે, એટલે અત્યારે આપણે યુઝ કરશું તો આપણે યુઝ થશે, કોઈ એરર નહીં આવે. પણ બેટર પ્રેક્ટિસ માટે આપણે આ મેથડ યુઝ કરીએ. એડ. ક્લિયર છે બધાને? યસ સર. એડ પર ક્લિક કરો, એડ નામની મેથડ. અને આપણે એડ શું કરવાનું છે? તો એડ કરવાનું છે આપણે txt. ટેક્સ્ટ બોક્સનું નામ છે txt. સોરી, આપણે ટેક્સ્ટ બોક્સનું નામ આઈ થિંક ચેન્જ કરી, નામ ચેન્જ કરી લઈએ પહેલા. વેરિયેબલ નેમ txt class. હવે કોડિંગમાં જઈએ. એડ મેથડની અંદર txt color dot get text. Let's execute it. File. અત્યારે બાય ડિફોલ્ટ આવું બ્લેન્ક છે. લિસ્ટ બોક્સ રેડ 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 જો અહીંયા તમારે ધ્યાન રાખવું પડે. અહીંયા હું આ કંઈ બ્લેન્ક જ રાખું છું અને પછી એડ આઇટમ પર ક્લિક કરું છું. અહીંયા બ્લેન્ક આઇટમ એડ થયેલી હશે કે નહીં થઈ હોય? તમને મેં બ્લેન્ક રાખ્યું ને ટેક્સ્ટ બોક્સ અને પછી એડ આઇટમ પર ક્લિક કર્યું તો બ્લેન્ક આઇટમ પણ અહીંયા એડ થશે. એટલે એના માટે તમારે કોડિંગ લખવું પડે અહીંયા જ્યાં એડ કરો છો ત્યાં, કે ભાઈ ટેક્સ્ટ બોક્સનું બ્લેન્ક ન હોય તો જ આપણે એડ કરીએ એવું ટેક્સ્ટ બોક્સ આપણે એવું આપણે.
ક્લિયર છે બધાને? યસ સર. અને જુઓ બાય ડિફોલ્ટ તમારું જે આ લિસ્ટ બોક્સ બનશે એ ફક્ત એક જ આઈટમ તમને સિલેક્ટ કરવા દેશે બાય ડિફોલ્ટ. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બાય ડિફોલ્ટ તમને એ એક જ વસ્તુ એક જ આઈટમ સિલેક્ટ કરવા દેશે. લેટ મી ચેક કોઈ પ્રોપર્ટી આપણને મળે કે જેનામાંથી આપણે મલ્ટિપલ સિલેક્શન અલાઉ કરી શકીએ. જો અહીંયાથી પણ આઇટમ્સ તમે એડ કરી શકો છો. આ લિસ્ટ અહીંયા સિલેક્ટ કર્યું છે ને મેં, અહીંયા જો આઇટમ્સ નામનું અહીંયા કને એક તમને પ્રોપર્ટી દેખાય છે. અહીંયાથી પણ એડ થશે. જો આવ્યું મલ્ટિપલ મોડ દેખાય છે બધાને? મલ્ટિપલ મોડ નામની પ્રોપર્ટી. Yes, sir. આને આપણે ઓન કરી દઈએ. Then it should allow multiple selection. કંટ્રોલ અથવા તો શિફ્ટ તમે સિલેક્ટ કરી યુઝ કરો છો રાઈટ મલ્ટિપલ સિલેક્શન માટે. સેમ મેં એ જ યુઝ કરેલું છે. તો તમે પ્રોપર્ટી વિન્ડોમાં જઈ અને એ પ્રોપર્ટી ઓન કરી નાખશો એટલે મલ્ટિપલ સિલેક્શન તમે અહીંયા કરી શકશો. ક્લિયર છે બધાને? ફક્ત ક્લિક કરીને Yes, બી sir. થાય છે. એક વખત ક્લિક કરશો તો બી આઈટમ સિલેક્ટ થાય છે જે તમારે કરવી હોય. ઓકે, તો આ આપણું એક બીજું જરૂરી કંટ્રોલ હતું. હવે આવું જ એક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિકલમાં આપવામાં આવશે. અત્યારે જેમ આપણે એડ આઇટમ કરેલી છે એવી રીતના અહીંયા રિમૂવનું બટન પણ આપણે મૂકશું એટલે તમે રિમૂવ પણ કરી શકશો જે આઇટમ સિલેક્ટ છે એ. એ પ્રકારનું એક એક્ઝામ્પલ તમે પ્રેક્ટિકલમાં ઇમ્પ્લિમેન્ટ કરશો.